મિત્રો, જંગલ શું કામ જરૂરી છે આપણા માટે? જેટલો આપણા માટે ભોજન જરૂરી છે એનાથી વધુ આપણે જીવન માટે જંગલ જરૂરી છે. મિત્રો, આપણે જે પાણી પીએ છીએ એ પણ જંગલના કારણે જ છે. આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ પણ જંગલના વૃક્ષોના કારણે જ છે. આપણી ધરતી ઉપર 31% જંગલ આવેલું છે. આ હર એક વર્ષ ઓછું થતું જાય છે. રાતોરાત જ હજારો એકરના જંગલો કપાઈ જાય છે. જંગલની અંદર પક્ષીઓ, પ્રાણીઓને હજારોની સંખ્યામાં જીવ રહે છે. જંગલ કપાતા જ આ બધાનું મૃત્યુ થઈ જાય છે. મિત્રો, પૃથ્વી ઉપર જંગલ જ નહીં રહે તો આપણે પણ નહીં રહેવું. વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાશે. વૃક્ષ નહીં રહે તો ઓક્સિજન નહીં મળે. આપણે સુનામી, બાઢ અને દુષ્કાળ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પૃથ્વી ઉપર વૃક્ષો જ નહીં રહે તો પૃથ્વી તેનું નિયંત્રણ ખોવી દેશે અને મહાવિનાશ થશે. મિત્રો, આ મહાવિનાશ જોવા આપણે જીવતા પણ નહીં રહેશું. જંગલ કપાતા જે જંગલી જાનવરો છે એ શહેરની અંદર આવી જશે. પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ જ નહીં રહે. મિત્રો, જંગલ કેટલું જરૂરી છે હું ઉમ્મીદ કરું છું કે તમે લોકો સમજી ગયા હશે. રામ રામ.